માં ડમ્પર ચાલકે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું છે। એસએમસીના ડમ્પર ચાલકે અકસ્માત કરીને ભાગવાનો પ્રયત્ન કરતા લોકોએ તેને ઝડપી પાડ્યો હતો। તો આ તરફ લોકોનું કહેવું છે કે અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હતી, જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો। કલાકો સુધી મૃતદેહ રોડ પર પડ્યો હતો, પરંતુ 108 એમ્બ્યુલન્સ પણ પોલીસની રાહ જોઈને બેઠી હતી। 108ના કર્મીઓએ જણાવ્યું કે પોલીસ આવી જાય પછી મૃતદેહ લઈ જઈશું। આવી સ્થિતિ સર્જાતા હોબાળો મચ્યો હતો। તો કોલેજમાં ભણતી યુવતીનું મોત। તો સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। મોટા વરાછા ખાતેના અબ્રામા 4 રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ। થાર કાર ચાલકે બે બાઇક સવારને અડફેટે લીધા। અકસ્માતમાં એક મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। અન્ય સમાચાર, નવસારીથી બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના। 3 મહિલાઓ 1.54 લાખની મતાનું પર્સ ચોરીને ફરાર। માતા પુત્રીની નજર ચૂકવીને કરી ચોરી। પર્સમાં સોનાના દાગીના અને 97,000 રોકડ હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો માતા પુત્રીની નજર ચૂકવીને ચોરી કરવામાં આવી। પર્સમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતી, જેની ચોરી કરવામાં આવી। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો વડોદરામાં પ્રોફેસરે બાળકી સાથે કર્યા અડપલા। મિત્રની બાળકી સાથે પ્રોફેસરે કર્યા અડપલા। બાળકીની તબિયત લથડતા થયો ખુલાસો। બાળકીને એકાંતમાં લઈ જઈને અડપલા કરવામાં આવ્યા। લગ્ન પ્રસંગ દરમિયાન બની છે આ ઘટના। પોલીસે પ્રોફેસર પિયુષ અંજીરિયાની કરી છે ધરપકડ। અને મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટથી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના। પ્રેમીએ પ્રેમિકાને માર્યા છરીના ઘા। પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થતા કર્યો હુમલો। હુમલા બાદ પ્રેમીનો આપઘાતનો પ્રયાસ। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારતા ચકચાર મચી છે। પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થતા આરોપી સંજય મકવાણાએ જીવલેણ હુમલો કર્યો। આડેધડ છરીના ઘા મારતા યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। પ્રેમિકાની હત્યાના પ્રયાસ બાદ આરોપી સંજય મકવાણાએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। તો તપાસમાં સામે આવ્યું છે બંને વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદ શહેરમાં પોલીસનો જાણે ડર જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। શહેરમાં કાલુપુર બાદ સરખેજમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધમાં 26 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। તીક્ષ્ણ હત્યારના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો। મુસ્તાક સુમરા નામના આરોપીએ હત્યાને અંજામ આપ્યો છે। સરખેજના કુંભારવાસમાં આ સમગ્ર ઘટના બની છે। તો અમદાવાદના કાલુપુરમાં હત્યાનો મામલો। પોલીસે હત્યારાની ધરપકડ કરી છે। આરોપી ભૂષણ ઉર્ફે શિવા ચૌધરી પોલીસના સકંજામાં। પૈસાની તકરારમાં હત્યાને આપ્યો અંજામ। મોહમ્મદ હુસૈનની પથ્થરના ઘા મારીને કરી હતી હત્યા। અન્ય સમાચાર, સાબરકાંઠાથી સાબરકાંઠાના વડાલીમાં શેર બજારના નામથી ચાલતી ઓફિસ પર દરોડા। વડાલીથી હાથરવા રોડ પર આવેલા ગ્લોરી ફાર્મમાં રેડ। શેર બજારની ઓળખાણ આપીને માર્કેટ પ્લસ એપ્લિકેશન પર છેતરપિંડી થતી હતી। ગ્રાહકોને શેર બજારમાં કમાવી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરાતી હતી। તો લાયસન્સ વગર શેર બજારમાં ગ્રાહકોને રોકાણ કરાવતા હતા। વધુ વ્યાજ આપવાની લાલચે છેતરપિંડી કરતા વડાલી પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી છે। 2 ગાડી તેમજ 19 જેટલા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। 7,78,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। 3 આરોપી સાબરકાંઠા જિલ્લાના, જ્યારે 7 આરોપી મહેસાણા જિલ્લાના રહેવાસી છે। તો દાહોદમાં પોલીસની ખંગેલા ઇન્ટરેસ્ટેડ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી। કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ છે। પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડની રોકડ જપ્ત કરી છે। અલગ દરની 1.38 કરોડ 5 લાખની કાર મળી આવી છે। 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે।
પોલીસે કુરિયર કંપનીનું વાહન તેમજ ચાલક સહિત 2 લોકોની ધરપકડ કરી છે. રોકડ તેમજ ચાંદી ઝાંસીથી ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. હવાલા અથવા ચૂંટણી કયા સંબંધે મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પોલીસ તપાસમાં જોડાઈ છે. પોસ્ટ વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી. એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ ટોટલ મળીને 2 કરોડ 14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. ગત 2 ફેબ્રુઆરીએ સગીરા તેની બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે પરત ફરી ન હતી. તેવામાં 7 ફેબ્રુઆરીએ એક યુવક અને યુવતી આ સગીરાને નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. પિતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોંકાવનારી બાબતો જણાવી. આ સગીરા એક યુવક સાથે કાંકરિયા ગઈ હતી. ત્યારબાદ તે યુવકે તેને કેફી પીણું પીવડાવી અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેનો વિડીયો પણ બનાવ્યો. આ યુવકે વિડીયોના આધારે સગીરાને બ્લેકમેલ કરી અન્ય યુવકો સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.